કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે શિસ્ત. આ સુવિચાર આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીએ ખૂબ જ રીતે લખ્યો છે. શિસ્ત, ડિસિપ્લિન. જો તમારી પાસે કોઈ સત્ય હોય તો તે સત્યને ખૂબ જ પ્રેમથી બતાવવું જોઈએ. નહીતર થશે એવું કે તમારા સંદેશને અને તમારા સંદેશાવાહકને બંનેને નકારવામાં આવશે, રિજેક્ટ કરવામાં આવશે. મારા વાલા મિત્રો, મહાત્મા ગાંધીજી કે જેમણે આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે, આપણને સ્વતંત્રતા અપાવવામાં તેમનો પણ ફાળો રહેલો છે, એવા શ્રી મહાત્મા ગાંધીજી તેમના જીવનના અનુભવના આધારે ખૂબ જ સરસ વાત શિસ્ત માટે કરી રહ્યા છે. તેઓ આ વાત ઉપર ભાર મૂકી રહ્યા છે કે જો આપણે કોઈ સત્ય જાણતા હોઈએ તો તે સત્યને આપણે ખૂબ જ પ્રેમથી ડિલિવર કરવું જોઈએ, એટલે કે ખૂબ જ પ્રેમથી આગળ બતાવવું જોઈએ. આ સત્યની સાથે આપણે વધારે પડતું બીજું કંઈ જ એડ ના કરવું જોઈએ, ગુસ્સો પણ ના હોવો જોઈએ અને શાંત મને ખૂબ જ પ્રેમથી તે સત્યની વાત કરવી જોઈએ. જો આપણે સત્યની વાત પ્રેમથી નહીં કરીએ, સત્યની વાત પ્રેમથી કહેવાનું શિસ્ત આપણા જીવનમાં નહીં લાવીએ તો બનશે એવું કે આપણે જેને સત્ય કહેવા જઈ રહ્યા છીએ તે આપણું ગુસ્સો જોઈને, આપણી નફરત જોઈને કે સત્યની સાથે જોડેલી બીજી અન્ય બાબતોને સાંભળીને બની શકે કે તે આપણી બાબતોને નકારી કાઢે, આપણી વાતોને રિજેક્ટ કરી નાખે. માટે જો આપણે સત્ય માટે લડવું હોય, આપણું જે સત્ય છે, આપણે જે સત્ય જાણીએ છીએ તેને કોઈને બતાવવું હોય તો પ્રેમથી કહેવાનું શિસ્ત આપણે વિકસાવવી પડશે. જો આપણે સત્યને પ્રેમથી કહેવાની શિસ્ત શીખી જઈશું તો બની શકે કે આપણે જેને પણ આપણી વાત કહીશું, કોઈ સમૂહને કહીશું, કોઈ વ્યક્તિને કહીશું તો બની શકે કે તે આપણી વાત સાંભળવા માટે તૈયાર થઈ જાય. માટે જ સત્ય હંમેશા પ્રેમથી બોલાવવું જોઈએ અને આ શિસ્ત આપણા જીવનમાં હોવું જોઈએ. આ વાત હતી ફક્ત ગાંધીજીની સત્ય માટેની, પરંતુ જો આપણે આ શિસ્ત છે તે આપણા જીવનમાં લાગુ કરી દઈએ, આપણા દરેક કામમાં આપણે જે પણ વસ્તુ કરતા હોઈએ, આપણું જે પણ હોબી હોય, આપણું જે પણ કામ હોય તે દરેક વસ્તુ જો આપણે શિસ્તથી કરીએ, ડિસિપ્લિનથી કરીએ તો આપણે આપણું જીવન ખૂબ જ આગળ લઈ જઈ શકીએ છીએ. આપણે એક સાધારણ વ્યક્તિમાંથી અસાધારણ બની શકીએ છીએ, ઓર્ડિનરીથી એક્સ્ટ્રા ઓર્ડિનરી બની શકીએ છીએ. જરૂર છે એક શિસ્ત આપણા જીવનમાં ઉતારવાની. થેન્ક યુ.